નમસ્કાર. ઓબેસિટીની સિરીઝમાં એપિસોડ નંબર 3માં આજે આપણે જાણીશું કે એક સ્થૂળ વ્યક્તિ પોતાના ખોરાકના ઇન્ટેકને કેવી રીતે ઇમ્બેલેન્સ કરી મૂકે છે અથવા તો કંટ્રોલ નથી કરી શકતા. તો આના માટે હું એક દર્દીની વાત કરીશ, જેમાં એક દર્દી મારી પાસે આવ્યો અને એને કહ્યું કે હું ગમે તેટલી કોશિશ કરું, હું વજન ઉતારી પણ દઉં, પણ પછી હું મારી ખાવાની ઈચ્છાને લાંબો સમય સુધી રોકી શકતો નથી અને મારે સામે ખાવાનું આવે મનપસંદ એટલે હું ખાવા જ માંડું છું અને મારું વજન પાછું વધી જાય છે. તો આનું કારણ હોય છે ઇમોશનલ ઇટિંગ. વ્યક્તિઓ ઘણીવાર બોર્ડમને દૂર કરવા માટે કે પોતાના આનંદ લેવા માટે ખાવાનું શરૂ કરતા હોય છે. આને ઇમોશનલ ઇટિંગ કહેવામાં આવે. વ્યક્તિને જ્યારે ભૂખ લાગે છે તો એને ખરેખર ભૂખ લાગી છે એટલે ખાવાનું શરૂ નથી કરતો, પરંતુ પોતાને ખાવાની ઈચ્છા જાગી છે કે આનંદ લેવો છે એટલે ખાવાનું શરૂ કરે છે. આ ઉપરાંત આ વ્યક્તિઓ જ્યારે પણ જમે છે ત્યારે એમનું ધ્યાન ફક્ત જમવા પર નથી હોતું. ઘણીવાર તેઓ સ્ક્રીન જોતા જોતા, મોબાઈલ કે ટીવી જોતા જોતા અથવા તો કંઈ વાંચતા વાંચતા જમતા હોય છે અને એના કારણે એમણે કેટલું ખાધું છે, એમનું પેટ ભરાયું છે કે નહીં એનો કોઈ જ ખ્યાલ આવતો નથી અને જેના કારણે જે સંતોષના હોર્મોન નીકળવા જોઈએ એ નીકળતા નથી. તો આવા વ્યક્તિઓ જ્યારે પણ ખાવાનું સામે આવે છે તો ઇમોશન્સને કારણે જમતા હોય છે, નહીં કે એમને ભૂખ લાગી હોય છે. આ ઉપરાંત કેટલું જમ્યા છે તેની કોઈ સભાનતા નથી હોતી અને આના કારણે તેઓ ઓવર ઇટિંગ કરે છે અને લોંગ ટર્મ પર વજન એમનું પાછું વધી જતું હોય છે. હજુ પણ આના વિશે વધુ જાણતા રહીશું. ફરી મળીશું. ધન્યવાદ.